સુરત શહેરના યુવાધનને નશાની ગર્તામાંથી બહાર લાવવા અને જનજાગૃતિ ફેલાવવા માટે યુથ નેશન દ્વારા એક અભૂતપૂર્વ નશામુક્તિ અભિયાનનું આયોજન સે નો ટુ ડ્રગ્સની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના વાય જંકશન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ મહાનુભાવો, અલગ અલગ સંસ્થામાં સેવા આપતા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બોલિવૂડ અભિનેતા ફ્રેડી દારૂવાલા, ઇન્ટરનેટ પર્સનાલિટી જય તેદેશ્વર કાર્યક્રમમાં જોડાયા હતા। આ ઉપરાંત 20 ફૂટનો તિરંગો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। તો બીજી તરફ સુરત શહેર પોલીસની પરેડ પણ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ આ પોલીસની પરેડ જોવા માટે એકઠા થયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। सब लोग एक साथ बोलो भारत माता की। यूथ नेशन द्वारा आयोजित से नो टू ड्रग्स ने આજની રિપબ્લિક ડે ની રેલીમાં સર્વપ્રથમ હું સુરત પોલીસને અભિનંદન આપવા માંગુ છું। આજે આપણે સૌ લોકો અહીંયા અનેક ચહેરાઓ એવા છે કે જેને હું કમસે કમ 12 વર્ષથી આ જ દિવસે પહેલા અહીં ચોપાટીવાલા રોડ પર અને હવે આ રોડ પર દર વર્ષે બીજે ક્યાંક મળીએ કે ના મળીએ, પરંતુ આ કાર્યક્રમમાં આપણે સૌ લોકો દર વર્ષે મળતા આવ્યા છે। મારી આજે આપ સૌ લોકોને વિનંતી છે કે હવે આવનારા દિવસોની અંદર આપણે એક પગલું આગળ વધારવાનું, અને એ પગલું શું હોય? સે નો ટુ ડ્રગ્સના નારા જોડે આપણે આ સંકલ્પને આગળ તો જરૂરથી વધારીએ છીએ। બધા લોકોની જવાબદારી અલગ અલગ છે, પરંતુ આપણે શું જોવાનું છે? આપણે માત્ર 26મી જાન્યુઆરીના દિવસે આ કાર્યક્રમ પૂર્ણ કરીને આપણી જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કરી લેવાના। 26 જાન્યુઆરીએ છેલ્લા 12 વર્ષથી તમારું આખું ગ્રુપ આજે કાર્યક્રમ કરે છે, તે થકી અનેક યુવાનોને દૂષણમાં જતા અટકાવવામાં તમે સૌ લોકો જે કાર્ય કરો છો તેનો મને 100% અંદાજો છે, પરંતુ તમારી શક્તિ ખૂબ મોટી છે। તમે સૌ લોકો હજી વધુ સારું કામ કરી શકો છો, પરંતુ 26મી જાન્યુઆરી પૂર્ણ અને 27 જાન્યુઆરીથી આપણે પાછા આપણા કામે લાગી જઈએ તો આખા વર્ષ દરમિયાન તમે આ કાર્યક્રમ માટે છેલ્લા 2-3 મહિનામાં જે મહેનત કરી છે